કોમ્પ્લેક્સમાં આગ લાગ્યા પછી એએમસી જાગ્યું. મહાનગરપાલિકાએ દક્ષિણ ઝોનમાં બીયુ પરવાનગી વિનાની 9 હોસ્પિટલ સીલ કરી. સાઉથ બોપલની મમતા મેટર્નિટી હોસ્પિટલ અને સફળ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સીલ કરવામાં આવી. આસના ઓર્થોપેડિક હોસ્પિટલ અને દ્વારિકા હોસ્પિટલ સહિત 9 હોસ્પિટલ સીલ કરાઈ છે. નોટિસ આપવા છતાં બીયુ પરવાનગી ન લેતા કાર્યવાહી કરાઈ. તો ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવી આ વાત છે. અમદાવાદના વિરાટનગરમાં કોમ્પ્લેક્સમાં આગ લાગી અને ત્યાર પછી એએમસી જાગ્યું. મહાનગરપાલિકાએ દક્ષિણ ઝોનમાં બીયુ પરવાનગી વિનાની 9 હોસ્પિટલને સીલ કરી છે. જી હા, સાઉથ બોપલની મમતા મેટર્નિટી હોસ્પિટલ અને સફળ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો પણ સમાવેશ છે. આ સાથે જ આસના ઓર્થોપેડિક હોસ્પિટલ અને દ્વારિકા હોસ્પિટલ સહિત 9 હોસ્પિટલ સીલ કરવામાં આવી. નોટિસ આપવા છતાં પણ બીયુ પરવાનગી ન લેતા આ કાર્યવાહી કરાઈ છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા દીપક છે ફોનલાઈન પર. દીપક, જ્યારે કોઈ ઘટના બને છે પછી જ એએમસીની આંખ ખુલે છે. આ વખતે પણ એવું જ થયું. વિરાટનગરમાં કોમ્પ્લેક્સમાં આગ લાગી અને હવે બીયુ પરમિશન લઈને કાર્યવાહી કરાઈ રહી છે. શું કાર્યવાહી થઈ રહી છે, કયા કયા વિસ્તારમાં છે અને શું માહિતી? બિલકુલ, જે પ્રકારે ગઈકાલની ઘટના બાદ હવે તંત્ર જાગ્યું છે અને જે એકમો હતા કે જેમના દ્વારા બીયુ પરમિશન નથી લેવામાં આવી, ઇમ્પેક્ટ ફી પણ શરૂ કરવામાં આવી કે જે અંતર્ગત તેમના જૂના બાંધકામ હોય તો તેની પરવાનગી એટલે કે બીયુ પરમિશન જે છે તે લેવામાં આવે. પરંતુ આ તમામ એકમો જે છે તેમના દ્વારા ન લેવામાં આવી. 9 હોસ્પિટલ જે છે દક્ષિણ પશ્ચિમ ઝોનની જેને સીલ કરવામાં આવી છે, જેમાં સરખેજની દેવપુષ્ય મેટર્નિટી હોસ્પિટલ જે છે, મક્તમપુરાની મુસ્કાન હોસ્પિટલ, સાઉથ બોપલની વાત કરવામાં આવે તો સફલ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, મમતા હોસ્પિટલ, આસના ઓર્થોપેડિક અને દ્વારકા હોસ્પિટલ સહિત 9 જેટલી હોસ્પિટલો જે છે તે સીલ કરવામાં આવી છે. મહત્વની બાબત એ છે કે અનેક નોટિસ એસ્ટેટ વિભાગ દ્વારા તેમને આપવામાં આવી હતી, પરંતુ તેમના દ્વારા કોઈ પણ પ્રકારે તેની પ્રક્રિયા ન કરવામાં આવી અને બીયુ પરમિશન ન મેળવવામાં આવી, જે માટે થઈને હવે આ 9 હોસ્પિટલો જે છે તેને સીલ કરવામાં આવી છે. જી બિલકુલથી દીપક, માહિતી બદલ આભાર.